જેતપુર શહેરના ટાકડીપડા વિસ્તારમાં આવેલ વેપારીના મકાનમાં રોકડ અને સોના ચાંદીના ઘરેણા મળી 1.50 લાખ રૂપિયાની ચોરી કરી ગયા અંગેની જેતપુર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસે દિયરના ઘરમાં હાથ ફેરો કરનાર ભાભી તેમજ તેના પ્રેમીની ધરપકડ કરી. સોની વેપારી સામે પોલીસની કોઈ કાર્યવાહી નહીં કરાઈ. વિગત મુજબ જેતપુરના ટાકડીપડા શેરી નંબર 8માં રહેતા દીપકભાઈ પરસોત્તમભાઈ ગોહિલ કે જે 2 દિવસ પહેલા જેતપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેમના રહેણાંક મકાનમાંથી નીચેના રૂમનું તાળું ખોલી તિજોરીમાં રાખેલ રોકડ રકમ 15,000 તેમજ સોનાના ઘરેણા મળી કુલ મુદ્દામાલ ₹1,78,700 નો અજાણે ઇસમો ચોરી કરાઈ ગયાની જેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો. જ્યારે બનાવની ગંભીરતાને લઈને સિટી પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા અલગ અલગ બનાવી તપાસ હાથ ધરી, જેમાં પોલીસે શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ પણ પ્રકારના વિચાર જોવા ન મળતા જણાવ ભેદ હોવાની શક્યતાને આધારે આખરે પોલીસ તે તરફ તપાસ હાથ ધરી છે. આધારે પોલીસે ફરિયાદીના ભાભી નયનાબેન કિરીટભાઈ ગોહિલ રહેવાસી શેરી નંબર 8 ટાકડુપરા તેમની પૂછપરછ કરતા ગુનો કબૂલી લીધો હતો. ત્યારે ચોરીમાં સાથ આપનાર પ્રેમી સાગર રમેશભાઈ સોંદરવા રહેવાસી સારણના પુલ પાસે બંનેની પોલીસે ધરપકડ કરી સોની પાસેથી 17 ગ્રામનો ઠાળિયો જેમની કિંમત 1,10,000 કબજે કરી તપાસ હાથ ધરી છે. જેતપુરના ત્રાકુડીપડા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી. ફરિયાદી છે એ એકાદ વીક જેટલો સમય પોતાનું ઘર છોડી અને બહાર કામે ગયેલા હતા. એ દરમિયાનમાં એના ઘરમાં ચોરી થયેલાનું માલુમ પડતા તેણે ફરિયાદ દાખલ કરાવતા જેતપુર સિટી પીઆઈ તેમજ એમના સ્ટાફે એમાં હ્યુમન સોર્સિસ તેમજ સીસીટીવી ફૂટેજ વગેરે ટેકનિકલ સોર્સિસથી મહેનત ચાલુ કરેલ અને આ ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાલ તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેઇન અને બુટી અને બંગડી કે એવું જે હતું એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ હસ્તગત કરવામાં આવેલ છે. આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા જ છે, એમના ભાભી છે અને બીજા જે સહ આરોપીમાં છે એ નયનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ જેતપુર.